લેવા સમાજની આવો માળી વારે કાગવડ ગામે આવો કુમકુમ પગલે લેવા સમાજની આવો માળી વારે એવી સ્થાપના કરે તારી નર ને નારી એવી સ્થાપના કરે તારી નર ને નારી આરતી ઉતારો માની આરતી ઉતારો માની આરતી ઉતારો હે જય 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 ખોડિયાર પોકારો જય 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 ખોડિયાર પોકારો આરતી ઉતારો માની આરતી ઉતારો સંધ્યા ટાણે માની આરતી ઉઠાતી નોબત નગારાને ઝાલર વાગી સંધ્યા ટાણે માની આરતી ઉઠાતી નોબત નગારાને ઝાલર વાગી એવી નમણું કરે છે તને નર ને નારી એવી નમણું કરે છે તને નર ને નારી આરતી ઉતારો માની આરતી ઉતારો માની આરતી ઉતારો જય 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 ખોડિયાર પોકારો જય 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 ખોડિયાર પોકારો આરતી ઉતારો માની આરતી ઉતારો દેશ પરદેશમાં માનતાયું માને તારા ચરણે માળી શીશ નમાવે દેશ પરદેશમાં માનતાયું માને તારા ચરણે માળી શીશ નમાવે એવા પાપીઓના પાપ માળી હરનારી એવા પાપીઓના પાપ માળી હરનારી આરતી ઉતારો માની આરતી ઉતારો માની આરતી ઉતારો જય 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 ખોડિયાર પોકારો જય 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 ખોડિયાર પોકારો આરતી ઉતારો માની આરતી ઉતારો માટેલ ધરાથી માં ખોડલ પધાર્યા જન્મો જન્મના દુખડા રે ટાળ્યા માટેલ ધરાથી માં ખોડલ પધાર્યા જન્મો જન્મના દુખડા
રે ટાળ્યા દુખડા રે ટાળ્યા એવો લેવો સમાજના દુઃખ હરનારી એવા લેવા સમાજના દુઃખ હરનારી આરતી ઉતારો માની આરતી ઉતારો આરતી ઉતારો માની આરતી ઉતારો જય 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 ખોડિયાર પોકારો જય 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 ખોડિયાર પોકારો આરતી ઉતારો માની આરતી ઉતારો 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 આરતી ઉતારો માની આરતી જય ખોડલ જગદંબા ભવાની બાઈ પ્રભો હે બાકબાની જય ખોડલ જગદંબા ભવાની બાઈ પ્રભો હે બાકબાની મંગલા મૂર્તિ ખોડલવાની મંગલા મૂર્તિ ખોડલવાની મામડિયા ઘર જલમી માતા દીદા દર્શન કે સુખદાતા સાથે બેનું સંગ મે રઘુભાઈ નાગણી રૂપે આવી મંગલા મૂર્તિ ખોડલવાની મંગલા મૂર્તિ ખોડલવાની બાળ રૂપે રમતી તું બાઈ મારણી પરચા ક્યાંય બાળ બની તું ખોડલે ખેલી બાપા પગલીએ ટોટું મેલી મંગલા મૂર્તિ ખોડલવાની મંગલા મૂર્તિ ખોડલવાની આવડ સાસાય અને બીજબાઈ જોગડી તોગડ મેરખબાઈ લે પડી દેવી રમતી હારે મામડિયા ચારણના ગાય મંગલા મૂર્તિ ખોડલવાની મંગલા મૂર્તિ ખોડલવાની ખોડી તું ખોડિયાર કેવાણી દેવી રૂપે માતું દેખાય જગદંબા તને સૌ જાણે દુનિયા તારા પરચા વખાણે મંગલા મૂર્તિ ખોડલવાની મંગલા મૂર્તિ ખોડલવાની ને લખિયાને સતડંસ થાવે અમૃતની મર્યાદ જો આવે કુમારીને ધરતી ફાટી મગર સવારી કરી તે મારી મંગલા મૂર્તિ ખોડલવાની
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सूर्यकोटि समप्रभ શ્રી કિરણભાઈ દયાળજીભાઈ નાયક ગામ પોસરાનું અમને હાર્દિક સ્વાગત કરીએ છીએ. દીપ પ્રાગટ્ય માટે જે ભાઈઓ અને બહેનો બેઠા છે, મહેરબાની કરીને 2 મિનિટ માટે ઊભા થઈ જાય અને માતાજીને માન આપે, માતાજીનો આશીર્વાદ લે. તો જે અને તાળીઓ પાડીને વધાવી લે. બોલ શ્રી ખોડિયાર માત કી. શ્રી કિરણભાઈનો આ સમિતિ શ્રી ખોડિયાર માતા મંદિર સમિતિ ગામ પોસરા સૌનો હાર્દિક આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજી પણ કોઈ પણ જરૂરિયાત હોય તો મદદ થઈ શકીશું એ એમની ખાતરી આપું. કિરણભાઈ દયાળભાઈ મદદ કરવા માટે જે બાંયધરી આપી છે એના માટે અમે એમના સદા ઋણી રહીશું. ધન્યવાદ. એનું સંચાલન કરે છે અને સમિતિનું બી સંચાલન અત્યાર સુધી કર્યું છે, જેનું તમે પરિણામ આજે જોઈ રહ્યા છો. તો હું શ્રી રમેશભાઈને વિનંતી કરું છું કે એમના માટે એ 2 શબ્દ બોલે. ધન્યવાદ. આમંત્રિત મહેમાનો અને વાલા નાના બાળકો, આજે મા ખોડિયારમાંનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે પૂર્ણ કર્યો છે. એ સમયે આપ સૌનું અંતરાત્માથી હાર્દિક સ્વાગત કરું છું. અહીં એક નાનકડી છાપરીમાં માતાજીની માટીની 2 માટલીઓ રાખવામાં આવી હતી. આપણા વડીલો ત્યારથી ખોડિયારમા તરીકે સેવા કરતા હતા. થોડા સમય પછી ખોડિયારમાનો ફોટો રાખવામાં આવ્યો હતો અને નાનકડું મંદિર બનાવવામાં આવ્યું હતું. તેની આ સફળતામાં માયાવતી પંચવટી ફળિયાના વસતા દરેક વ્યક્તિ પોતાના અંગત ફાળો તથા અથાગ મહેનત અને દાનેરીઓનું દાન જેમણે તથા મને ધનથી કોઈ કચાશ નથી રાખી અને એના વખાણ કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. વિતેલા વર્ષમાં ગામમાં નાની અનાની વ્યક્તિઓના અવસાનને થયેલ હોવા જેની અહીં સખેત નોંધ લઉં છું. પ્રભુ જગતના આત્માને ચિર શાંતિ અર્પે એવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. તેઓના કુટુંબીજનોને ઉપર આવી પડેલી આકસ્મિક આફતને સહન કરવાને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ બક્ષે. શરૂઆત કરનાર અમારા પંચવટી મહોલ્લાના નવયુવાનોનો મુખ્ય ફાળો છે. અહીં મારે ફાળવણી અમારા છોકરાઓને કરી છે અને એને લઈને અમે સમાજની ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. એ શરૂઆત કરનાર અમારા નવજુવાન 2 ખેલાડીઓ શ્રી પ્રફુલ્લ એચ પટેલ અને શ્રી ધર્મેશ રતિલાલ રાઠોડ કે જેમણે એમના અથાગ પ્રયત્નોને લઈને ટેનિસ ટુર્નામેન્ટ રમાડી અને જે મંડળ ભેગું કર્યું છે અને આજ સુધી એમના અથાગ પરિશ્રમ હું જોયો છું. એટલે મારે એમના ધન્યવાદ એને કરવા બદલ મારે કોઈ ચૂકવો નથી. અને હું આશા રાખું છું કે ભવિષ્યમાં આ રીતે એ લોકો જે ચાલુ ટુર્નામેન્ટ